ચટણી તો ઘણા બધા પ્રકારની ખાધી હશે તમે લોકોએ, પણ આજે આપણે બનાવીશું મીઠા લીમડાની ચટણી, જે ડાયાબિટીસ માટે પણ એકદમ ગુણકારી છે. અને આ ચટણી તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. એના માટે ફ્રેશ મીઠા લીમડાના પાન લઈને સારી રીતે પાણીથી વોશ કરી લેવાના. પાણીથી વોશ કરીને આ રીતે એકદમ ચોખ્ખા કપડા ઉપર સૂકવી દેવાના. ત્યારબાદ એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ લઈને તેને ગરમ થવા દેવું. થોડું ગરમ થઈ જાય ત્યાર પછી 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અને 1 ચમચી વરિયાળી નાખી તેને થોડું મિક્સ કરી દેવું. પછી તેની અંદર 4 થી 5 સૂકા લાલ મરચાં નાખવા. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલા સિંગદાણા. આ બધાને બરોબર શેકી દેવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો. ત્યારબાદ આ બધું મિશ્રણ એક ડીશમાં નીકાળી દેવું. પછી તે જ પેનની અંદર તેલ વગર જ મીઠા લીમડાના પાનને પણ શેકી દેવા. ધીમા ગેસે શેકીને એકદમ આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના. બધું મિશ્રણ એક મિક્સર જારમાં લઈને તેમાં એડ કરી દેવું. બાદ તેમાં 1 ચમચી આમચૂર, 1 ચમચી મીઠું અને 1 ચમચી સંચર નાખીને આપણાને મિશ્રણમાં મિક્સ કરી દેવાનું. આ મિશ્રણ આપણે આ રીતે અધકચરું રાખવાનું. પછી આની અંદર જ આપણે જે શેક્યા હતા એ મીઠા લીમડાના પાન નાખી દે અને આને પણ એ જ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું. એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે આપણી મીઠા લીમડાની ચટણી. અને આ ચટણી તમે થેપલા, પરાઠા કે બહાર ગામ જતી વખતે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે અને બનાવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.